સુરતના સારોલી ખાતે મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજનો સ્પાન નમી જવા પામ્યો હતો, જેને લઈ સુરત કડોદરા મેઇન રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ટ્રાફિક જામ સર્જાતા પોલીસ દ્વારા વૈકલ્પિક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સુરતના સારોલી વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજ નમી જવાથી 2 દિવસથી સુરત કડોદરા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ત્યારે ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કડોદરાથી આવતા રોડ ઉપરથી સારોલીથી કેનાલ રોડ તરફ રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો અને સ્ટેશનથી કડોદરા જવા માટે પર્વત પાટિયાથી કેનાલ રોડ તરફ રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો. બ્રિજ નમી જવાથી રસ્તો બંધ કરતા ગતરોજ 5 કિલોમીટર ટ્રાફિક જામ સર્જાયો હતો. બંને તરફથી આવતા વાહનો સામસામે આવી જતા ટ્રાફિક સર્જાયો હતો, જેને પહોંચી વળવા ઉચ્ચ અધિકારીઓ સહિત ટ્રાફિક જવાનો કામે લાગ્યા હતા. જોકે બીજા દિવસે આખો રૂટ ચેક કરીને વિવિધ ડાયવર્ઝન આપવામાં આવ્યા હતા, જેમાં સુરતથી કડોદરા તરફ જતા વાહનોને પૂર્ણા કેનાલ રોડથી નિયોલ ચેકપોસ્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. સાથે કડોદરાથી સુરત આવતા વાહનોને વેડછા પાટિયાથી સણિયા હેમાદ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જોકે ભારે વાહનો અને લક્ઝરી બસો માટે પ્રવેશબંધી કરવામાં આવી છે, જેને પણ અલગ રૂટ પરથી વાહન પસાર કરવા સૂચના આપવામાં આવી છે. સુરત શહેરનો કડોદરા રોડથી જે હાઈવે પસાર થાય છે કડોદરાથી સુરત તરફનો, ત્યાં જે મેટ્રોની કામગીરી ચાલે છે, ત્યાં આગળ ભરત કેન્સર હોસ્પિટલ આગળ જે મેટ્રોનો સ્પામ છે ઓવરબ્રિજનો, એ ડેમેજ થઈ જતા 2 દિવસથી ત્યાં રિપેરિંગની કામગીરી ચાલે છે, જેના કારણે આખો હાઈવે અમારે બંધ કરવો પડ્યો છે તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે. જેના કારણે અલગ અલગ ડાયવર્ઝનો અમારે આપવાની જરૂરિયાત ઊભી થઈ છે, જેના કારણે લોકોને ઓછી તકલીફ પડે. તો અમે પર્વત પાટિયાથી જે કડોદરા તરફ જતો વાહન વ્યવહાર છે એને સંપૂર્ણપણે અમે કેનલ રોડ પર ડાયવર્ટ કર્યો છે, જ્યાંથી એ લોકો પરત નવા રિંગ રોડ થઈને નિયોલ ચેકપોસ્ટ નીકળી શકે છે. અને જે વાહનો કડોદરા રોડ તરફથી આવે છે એ લોકોને પણ રિંગ રોડથી ડાયવર્ટ કરીને કેનલ રોડ થઈને પર્વત પાટિયા સુધીનો અમે માર્ગ આપ્યો છે. આ ઉપરાંત અમે કુબેરજી માર્કેટ તેમજ સણિયા હેમાદના જે 3 રસ્તા છે અને સારોલી ગામના 3 રસ્તા છે, ત્યાં પણ અમે ડાયવર્ઝન આપ્યા છે, જેથી કરીને જે વાહન ચાલકોએ ડિંડોલી તરફ જવું હોય તો ત્યાંથી જઈ શકે છે, અને તેમજ સરોલી ગામ અને સણિયા હેમાદમાં આવનાર લોકોને પણ ત્યાંથી રસ્તો મળી શકે છે. હાલમાં તો અમે દરેક ડાયવર્ઝન પોઈન્ટ પર અલગ અલગ ટીમો તૈનાત કરી છે, જેથી કરીને ખાસ કરીને ભારે વાહનો પ્રવેશ ના કરે તો જે રોજિંદા વાહન ચાલકો છે એમને ઓછી તકલીફ પડે અને ટ્રાફિક જામ પણ ઓછો થાય. એના માટે હાલ અમે ટ્રાફિકની સમગ્ર ટીમ કાર્યરત છે. માનનીય સીપી સાહેબ તેમજ અમારા જોઈન્ટ કમિશનર અને ડીસીપી સાહેબ તરફથી બી યોગ્ય માર્ગદર્શન અને સૂચના અમને આપવામાં આવી રહી છે, જે પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છે. હાલમાં અમે અમારા વિસ્તારમાં પર્વત પાટિયા, કાંગારૂ સર્કલ તેમજ વેડછા પાટિયા, આ ઉપરાંત સીમાડા નાકા, પેલી તરફ મહારાણા પ્રતાપ રોડ, પાલ પાટિયા, આમ સમગ્ર મોટા જે જંકશન છે ત્યાંથી અમે મોટા વ્હીકલ ના આવે એના માટે જરૂરી બંદોબસ્ત તકેદારી રાખી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.